નમસ્કાર. સોનાના ભાવમાં હમણાં એક એવો ઘટાડો જોવા મળ્યો છે, એ પણ અણધાર્યો અને નાટકીય, કે જેણે રોકાણકારોને ખરેખર વિચારતા કરી દીધા છે. અને આ કોઈ નાનો સૂનો ઘટાડો નથી. છેલ્લા 17 વર્ષનો આ સૌથી મોટો ઘટાડો છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ કે ભાઈ આની પાછળ કારણો શું છે અને હવે આગળ શું. તો જો આટલા મોટા ઘટાડા પછી દરેક રોકાણકારના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે: શું આ સોનું ખરીદવા માટેની એક સોનેરી તક છે, કે પછી આ બજારની કોઈ મોટી જાળ છે જેમાં આપણે ફસાઈ શકીએ છીએ? ચાલો આખા વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. હા, તમે બરાબર સાંભળ્યું, 17 વર્ષ. આ માર્ચ મહિનામાં જે ઘટાડો થયો છે ને, એ છેલ્લા 17 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો છે. આવું છેલ્લે ક્યારે થયું હતું ખબર છે? 2008માં, જ્યારે આખી દુનિયામાં આર્થિક મંદી આવી હતી. એટલે તમે સમજી શકો છો કે આ ઘટના કેટલી ગંભીર છે. ચાલો તો હવે આપણા વિશ્લેષણના પહેલા અને સૌથી રસપ્રદ ભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે સોનાના ભાવમાં જે આ ઘટાડો આવ્યો છે, એ આટલું વિચિત્ર અને વિરોધાભાસી કેમ લાગી રહ્યો છે. સામાન્ય રીતે શું થાય? જ્યારે પણ દુનિયામાં, ખાસ કરીને પશ્ચિમ એશિયા જેવા વિસ્તારોમાં કોઈ મોટો તણાવ ઊભો થાય, યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય, તેલના ભાવ આસમાને પહોંચે, ત્યારે લોકો શું કરે? સોનામાં રોકાણ કરે, કેમ કે એને એક સુરક્ષિત આશરો માનવામાં આવે છે. પણ આ વખતે ગણિત આખું ઊંધું પડી ગયું છે. તણાવ તો વધ્યો, પણ સોનાના ભાવ વધવાને બદલે ઘટ્યા. તો સવાલ એ જ છે ને કે આવું કેમ થયું? સોનાનો આ જે સદીઓ જૂનો નિયમ છે કે મુશ્કેલીના સમયે સોનું સાથ આપે છે, એ નિયમ આ વખતે કેમ તૂટી ગયો? ચાલો આની પાછળના અસલી કારણો શોધીએ. તો આ આખી જે ઉથલપાથલ છે ને, એની પાછળ મુખ્યત્વે બે મોટા ખેલાડીઓ છે. પહેલો છે મજબૂત થતો યુએસ ડોલર અને બીજો છે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો. ચાલો એક એક કરીને બંનેને સમજીએ. જો આખી દુનિયામાં સોનાનો વેપાર કઈ કરન્સીમાં થાય છે? યુએસ ડોલરમાં. હવે આનો સીધો મતલબ એ થયો કે જ્યારે પણ ડોલર મજબૂત બને, ત્યારે બીજા દેશો માટે જેઓ પોતાની કરન્સીમાં કમાય છે, એમના માટે સોનું ઓટોમેટિક મોંઘું થઈ જાય. અને જ્યારે કોઈ વસ્તુ મોંઘી થાય, ત્યારે એની માંગ ઘટે અને એની સીધી અસર કિંમત પર પડે છે. આખી વાત એક ચેઇન રિએક્શન જેવી છે. સમજો, પહેલું, યુદ્ધ જેવી સ્થિતિ બની એટલે તેલના ભાવ વધ્યા. બીજું, હવે તેલ ખરીદવા માટે બધા દેશોને વધારે ડોલર જોઈએ, એટલે માર્કેટમાં ડોલરની ડિમાન્ડ વધી ગઈ. ત્રીજું, જ્યારે કોઈ વસ્તુની ડિમાન્ડ વધે ત્યારે એ મજબૂત બને, એટલે ડોલર મજબૂત થયો. અને ચોથું, જેવો ડોલર મજબૂત થયો, સોનું લોકો માટે મોંઘું લાગવા માંડ્યું અને એને ભાવ નીચે આવી ગયા. સિમ્પલ. હવે બીજું અને એટલું જ મોટું કારણ: બજારમાં અચાનક જ સોનાનો જાણે પૂર આવી ગયો છે. ઘણા દેશોની અર્થવ્યવસ્થા અત્યારે ડગમગી રહી છે. તો એને ટેકો આપવા માટે લોકો શું કરી રહ્યા છે? પોતાના સોનાના ભંડારમાંથી સોનું કાઢીને વેચી રહ્યા છે. અને આ જુઓ, આ આંકડા ઉપર એક નજર નાખો. આ કોઈ નાની વાત નથી. તુર્કી, એણે પોતાની કરન્સી લીરાને બચાવવા માટે શું કર્યું ખબર છે? ફક્ત 14 દિવસમાં 58 ટન સોનું વેચી દીધું. અને એવું જ કંઈક રશિયાએ પણ કર્યું. યુક્રેન યુદ્ધ પછી જે આર્થિક સંકટ આવ્યું, એના કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જ લગભગ 14 ટન સોનું બજારમાં વેચી નાખ્યું. હવે વિચારો, જ્યારે આટલું બધું સોનું એકસાથે માર્કેટમાં આવી જાય, તો ભાવનું શું થાય? સ્વાભાવિક છે કે ઘટવાના જ. સારું, તો અત્યાર સુધી આપણે કારણો સમજ્યા. પણ હવે સૌથી મોટો સવાલ કે આ બધી ઉથલપાથલનો એક સામાન્ય રોકાણકાર માટે શું મતલબ છે? શું અત્યારે સોનું ખરીદાય કે પછી થોભી જવામાં સમજદારી છે? જુઓ, નિષ્ણાતો આ બાબતે બે ભાગમાં વહેંચાયેલા છે. જે લોકો શોર્ટ ટર્મ ટ્રેડર છે, એટલે કે આજે ખરીદીને કાલે પરમ દિવસે વેચીને નફો કમાવવા માંગે છે, એમના માટે બજાર અત્યારે ખૂબ જ રિસ્કી છે. એમને સલાહ છે કે વેઇટ એન્ડ વોચ, એટલે કે રાહ જુઓ અને બજારને સ્થિર થવા દો. પણ જે લોકો લાંબા ગાળાના રોકાણકારો છે, એમના માટે આ ઘટાડો એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, એટલે કે સોનેરી તક પણ હોઈ શકે છે. અને લાંબા ગાળાની આશાને ગોલ્ડમેન સેક્સ જેવી મોટી સંસ્થાઓના રિપોર્ટ્સથી પણ બળ મળે છે. એમનું તો એવું અનુમાન છે કે ભલે અત્યારે ગમે તેટલા ઉતારચડાવ આવે, પણ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ ફરીથી ઉછળીને $5,400 પ્રતિ ઓન્સ સુધી પણ પહોંચી શકે છે. તો માની લો કે કોઈએ રોકાણ કરવાનું નક્કી કર્યું, તો શું એનો મતલબ એ છે કે જઈને સીધા દાગીના કે સિક્કા ખરીદી લેવા? ના, હવે એ જમાનો ગયો.
ચાલો સોનામાં રોકાણ કરવાની કેટલીક આધુનિક અને સ્માર્ટ રીતો જોઈએ. એક્સપર્ટ્સ હવે ભૌતિક સોના કરતાં ગોલ્ડ ETF કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે. સરળ ભાષામાં કહીએ તો ગોલ્ડ ETF એટલે શેર બજારમાં શેરની જેમ સોનાની ખરીદવેચ કરવી. આના ફાયદા ઘણા છે. પહેલું, તમારે કોઈ GST કે મેકિંગ ચાર્જ નથી ચૂકવવો પડતો. બીજું, તમે SIP દ્વારા દર મહિને ₹100 જેવી નાની રકમથી પણ શરૂઆત કરી શકો છો. અને સૌથી જરૂરી વાત, આ બધું SEBI દ્વારા નિયંત્રિત છે, એટલે કે તમારું રોકાણ સુરક્ષિત છે. રોકાણની દુનિયામાં એક બહુ જાણીતી કહેવત છે, જે સોના માટે એકદમ ફિટ બેસે છે. એ કહે છે કે સોનામાં રોકાણ કરવાનો બેસ્ટ સમય તો ગઈકાલ હતો, જે જતો રહ્યો. પણ ચિંતા ન કરો, બીજો બેસ્ટ સમય આજે છે. આ વાત લાંબા ગાળાના રોકાણનું મહત્વ સમજાવે છે. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ, જેના પર વિચારવા જેવું છે. આજના સમયમાં જ્યાં આખી દુનિયામાં આટલી અસ્થિરતા છે, ત્યાં શું એક સુરક્ષિત રોકાણ તરીકે સોનાની વાર્તા હવે પૂરી થઈ ગઈ છે? કે પછી આ માત્ર એક નવા અને કદાચ વધુ જટિલ અધ્યાયની શરૂઆત છે?